આગામી 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે કહી શકાય કે રામનવમીના જે રામ ભગવાનની યોજાનારી કહી શકાય કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનારો છે ને તેના માટે ખાસ સમગ્ર દેશમાં કહી શકાય કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશ રામમય બન્યું છે ત્યારે દરેક જગ્યાએ ભક્તિ સભર કાર્યક્રમો અને ભગવાન શ્રી રામની ભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। અને ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામે આવેલા ઐતિહાસિક રામજી મંદિર ખાતે વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ ગ્રામ લોકો દ્વારા 30 ફૂટ લાંબુ અને 10 ફૂટ પહોળું ભગવાન શ્રી રામનું રંગોળી ચિત્ર તૈયાર કરાયું છે, જેને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સુંઢિયા ગામના કલાકાર અરુણ જાદવ અને 2 દીકરીઓ વિભા જાદવ અને જીયા જાદવ આમ ત્રણેય માણસે ભેગા થઈને 3 દિવસની મહેનતને અંતે આ રંગોળી ચિત્ર તૈયાર કર્યું છે, જેમાં 110 કિલો જેટલા જુદા જુદા રંગોળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ગામના વતની અને તાલુકા પંચાયત વડનગરના પ્રમુખ ભારતીબેન પટેલના જણાવ્યા મુજબ આ રંગોળી ચિત્ર ગામ લોકો માટે 25 તારીખ સુધી ખુલ્લું રાખવામાં આવશે, તેમજ સવાર સાંજ અહીં આરતી પૂજન પણ કરવામાં આવશે। આસ્થા અને શ્રદ્ધા સાથે ગામ લોકો તેમજ શાળાના બાળકોને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી રામના ભવ્ય રંગોળી ચિત્રને નિહાળી ધન્યતા અનુભવતી હોય છે। અને ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે આ ચિત્ર બનાવનાર કલાકાર અરુણ જાદવ, વિભા જાદવ અને જીયા જાદવને અભિનંદન આપ્યા હતા, તેમજ ખેસ દ્વારા તેમનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા। ધારાસભ્ય કિરીટ પટેલ, વડનગર શહેર પ્રમુખ રાજેશ મોદી, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કલાજી ઠાકોર, પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા વડનગર કાનાજી ઠાકોર, પૂર્વ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શૈલેષ રામી તેમજ વડનગર તાલુકાના ભાજપના હોદ્દેદારો તેમજ ગામ લોકો ઉપસ્થિત રહી રંગોળી ચિત્રને તેમને નિહાળ્યું હતું। વડનગર તાલુકાના સુંઢિયા ગામે રામજી મંદિરના ચોકમાં આખા ગુજરાતમાં ક્યાંય ન થયું હોય એવી એક ભવ્ય રંગોળીનું આયોજન થયું છે। આ રંગોળીનું જે રોડ ઉપર દોરવામાં આવી છે એ 30 ફૂટની હાઈટ છે ભગવાન શ્રી રામની અને 10.5 ફૂટની પહોળાઈમાં આ રંગોળીનું ચિત્ર દોરાયું છે। આ રંગોળી બનાવવામાં 110 કિલો જુદા જુદા રંગો વપરાયા છે અને જુદા બધા આકર્ષક કલરોથી એ રંગોળી જે પૂરાઈ છે અને જે ભગવાન રામનું જે ચિત્ર થયું છે એ ખૂબ જ સુંદર। અને આ ચિત્ર દોરનાર આ સુંઢિયા ગામના જ અરુણભાઈ અને એમની 2 દીકરીઓ એ સેવા વસ્તીના કાર્યકર્તાઓ છે અને એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આવું ભવ્ય ચિત્ર દોરવાનું આયોજન કર્યું। અને આ જે ચિત્ર દોરાયું છે ત્યાં આગળ આજુબાજુના વિસ્તારમાંથી અને સુંઢિયા ગામમાંથી લોકો એના જોવા માટે અને એના દર્શન કરવા માટે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।